જે ભૂલ આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાની અંદર કરી, જે ભૂલ કરશનદાસ બાપુ ભાદરકાની અંદર કરી, ક્યાંક એવી જ ભૂલ શું આમ આદમી પાર્ટી ચૈતર વસાવાની અંદર કરી રહી છે? આમ આદમી પાર્ટીનો સાથ ન છોડે તેને લઈને આમ આદમી પાર્ટી સતત તેમના પરિવારના અને તેમના સંપર્કમાં છે. શકુંતલા વસાવા કે જેઓ ચૈતર વસાવાના પત્ની છે, તેઓ પણ તેમની સાથે 7 વર્ષની સજાની અંદર જેલવાસ ભોગવી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સતત મુશ્કેલીઓની વચ્ચે તેમના એ છેલ્લા કેટલાક વર્ષોની એ રાજનીતિક યાત્રા જોઈએ તો વર્ષ 2022ની અંદર ધારાસભ્ય બન્યા ત્યારથી અત્યાર સુધી 3 વખત જેલમાં જઈ ચૂક્યા છે. પરંતુ તેમ છતાંય પોતાના અડગ આત્મવિશ્વાસ સાથે ચૈતર વસાવા અડગ છે. પરંતુ હવે એ ચૈતર વસાવા ક્યાંક પક્ષ પલટો ન કરી બેસે અથવા તો તેઓ આમ આદમી પાર્ટીનો સાથ ન છોડે તેને લઈને આમ આદમી પાર્ટી સતત તેમના પરિવારના અને તેમના સંપર્કમાં છે. પરંતુ આ તમામની વચ્ચે અચાનક એવું તો શું થયું કે ચૈતર વસાવાના સમર્થનની અંદર યોજાયેલા કાર્યક્રમો અચાનક રદ થયા અને કેમ રદ થયા વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ વર્ષ 2023ની અંદર વનકર્મી પર હુમલાની ઘટનાના કેસમાં જેલમાં બંધ છે. સતત જેલની અંદર બંધ રહેલા ચૈતર વસાવાને લઈને રોજે રોજ આમ આદમી પાર્ટીના નેતાઓએ નવા નુસ્ખાઓ અથવા તો નવા વિરોધ પ્રદર્શન અને પરિવારની સાથે ઊભા રહેવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. ચૈતર વસાવા માટે અત્યાર સુધી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી પત્રો લખવામાં આવ્યા. ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આવેદનપત્રો આપવામાં આવ્યા કે જ્યાં એક ચૂંટાયેલા પ્રતિનિધિને 7 વર્ષની સજા પડતા તેમની રાજકીય પાર્ટીના અનેક નેતાઓ વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા હતા. અને હવે આ વિરોધ પ્રદર્શનની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધર ખાતે ભારતીય જનતા પાર્ટીની એક સભામાંથી જાહેરમાં નિવેદન આપ્યું. જે નિવેદન આ પાછળ રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે કે પંજાબની અંદર ચૂંટણી આવી રહી છે અને એ ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ હવે ગુજરાત આપના નેતા ચૈતર વસાવા કે જેઓ જેલની અંદર છે, ભૂતકાળની અંદર પંજાબની અંદર પણ એક મંત્રી એ ભ્રષ્ટાચારના આરોપ લાગતા હતા અને આરોપ લાગતાની સાથે તેમને હટાવ્યા હતા. એટલે હવે આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમની સામે નોંધાયેલા ક્રાઇમ ઓફ ઓફેન્સ એટલે કે જે ગુનાઓ દાખલ થયેલા છે એ ગુનાઓને ધ્યાને રાખીને જાહેર મંચ ઉપરથી ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આ ટીકા ટિપ્પણીઓની વચ્ચે ચૈતર વસાવાના સમર્થનની અંદર ગુજરાતની અંદર એક સહી ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર હતો. રાજપીપળા ખાતે સહી ઝુંબેશના એ કાર્યક્રમની અંદર 1 લાખ કરતાં પણ વધુ લોકો એકત્રિત થવાનું આયોજન કરાયું હતું ને આયોજન હતું 20 જુલાઈના રોજ. છેલ્લી ગણતરીની કલાકો જ્યારે બાકી હતી, લગભગ 24-36 કલાકનો એ સમયગાળો હતો, ત્યારે અચાનક જ આ કાર્યક્રમ રદ કરી દેવામાં આવે છે. કેમ આ કાર્યક્રમ રદ કરવામાં આવે છે, તેની પાછળના શું કારણો છે તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. બીજી તરફ 20 જુલાઈનો આ કાર્યક્રમ રદ થતાની સાથે જ રદ કરવા પાછળ આમ આદમી પાર્ટીના પ્રદેશના કોઈ નેતા ન હતા, પરંતુ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા હતા કે જેણે આ કાર્યક્રમ રદ કરવા માટેની જાહેરાત કરી. આ વાત એ ત્યાં અટકતી નથી. ચર્ચાએ ફરી એકવાર એ શરૂ થાય છે કે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને 22 તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની જામીન અરજી અંતર્ગત ઓર્ડર થવાની શક્યતાઓ છે. કદાચિત એટલા જ માટે આ કાર્યક્રમ એ 20 તારીખના રોજ રદ કરવામાં આવ્યો છે અને તેની નવી તારીખે 24 જાહેર કરાઈ છે. શકુંતલા વસાવા કે જેઓ ચૈતર વસાવાના પત્ની છે, તેઓ પણ તેમની સાથે 7 વર્ષની સજાની અંદર જેલવાસ ભોગવી રહ્યા છે. આ કેસની અંદર કુલ 9 લોકોને જેલવાસ થયો હતો, જેમાંના એક મહિલા માત્ર જેલની બહાર જામીન પર મુક્ત છે. બાકી તમામ આરોપીઓ જેલમાં બંધ છે. જો કે ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલી રહેલી સુનાવણીની અંદર છેલ્લી 2 સુનાવણીમાં ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના પક્ષકારે અત્યારે ક્યાંક ગુજરાત હાઈકોર્ટનું વલણ જોવા મળી રહ્યું છે. તેના જ કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે આવનારા સમયમાં એટલે કે 24 તારીખે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરવા માંગી રહ્યું છે.
બીજી તરફ સૌ કોઈની નજર છે કે 22 તારીખના રોજ શકુંતલા વસાવાને ગુજરાત હાઈકોર્ટની અંદરથી ક્યાંક જામીન મળે અને જો શકુંતલા વસાવાને 22 તારીખના રોજ જામીન મળે છે તો આવનારી 23 અથવા તો 24 તારીખના રોજ ચૈતર વસાવાને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની સજા ઉપર રોક અથવા તો તેમની જામીન અરજીને લઈને કદાચિત આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને સાથે ચૈતર વસાવાના એડવોકેટ એ ગુજરાત હાઈકોર્ટ ખાતે પહોંચે. જ્યારે લગભગ 10-12 દિવસ પહેલાં જ ચૈતર વસાવાના એડવોકેટ અને લીગલ ટીમ જે છેલ્લા કેટલાક સમયથી સાથે લડી રહી છે તેમાંના આમ આદમી પાર્ટીના લીગલ કમિટીના પુનીત જુનેજા કે જેઓ એડવોકેટ છે તેમની સાથે અમે જ્યારે વાતચીત કરી હતી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પહેલાં ચૈતર વસાવા એવું ઈચ્છી રહ્યા છે કે તમામ લોકોના જામીન મળે. જે મુદ્દાઓ અથવા તો જે શરતો મૂકવામાં આવે છે એ કયા પ્રકારની શરતો અથવા તો કયા મુદ્દાને આધારિત જામીન મંજૂર થાય છે સામે પક્ષે ચૂંટાયેલા પ્રતિનિધિ ચૈતર વસાવાને લઈ એ જ પ્રકારના ક્યાંક મુદ્દાઓ અથવા તો શરતોને આધીન જામીન મળે તેવી આશાએ તેમને છે. એટલા માટે તેમની જામીન અરજી હજી નથી મૂકવામાં આવી. બીજી તરફ ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું આમ આદમી પાર્ટી ફરી એકવાર પીછેહટ કરી રહી છે. જે ભૂલ આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાની અંદર કરી, જે ભૂલ કરસનદાસ બાપુ ભાદરકાની અંદર કરી, ક્યાંક એવી જ ભૂલ શું આમ આદમી પાર્ટી ચૈતર વસાવાની અંદર કરી રહી છે. 20 તારીખના સહી ઝુંબેશના કાર્યક્રમની તારીખ જાહેર કરી દીધી, તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. અંતિમ ગણતરીની 24-36 કલાકના સમયગાળા વચ્ચે આ સહી ઝુંબેશ કાર્યક્રમ એ મોકૂફ કરવામાં આવે છે અને નવી તારીખે 24 જાહેર કરવામાં આવે છે. તેની પાછળનું કારણ શું? સાંભળો નિરંજન વસાવાએ આ આખી ઘટના પાછળ શું નિવેદન આપ્યું અને શું કારણ જણાવ્યું. નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ચૈતરભાઈના સમર્થનમાં જે 20 તારીખે 1 લાખથી પણ વધુ લોકોએ સહી કરી અને જે આપણે જન સમર્થન કરવાનું હતું, જેમાં તમામ સમાજના લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે. તમામ લોકોના હસ્તાક્ષર થઈ રહ્યા છે. એ કાર્યક્રમ 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે કરવા જઈ રહ્યા છે. તો તમામ નર્મદા જિલ્લાની જનતા અને અલગ અલગ વિસ્તારના લોકોને અમારે સંદેશો છે કે આ કાર્યક્રમનો જે રૂટ છે એ રૂટ યથાવત એ જ રહેશે, પણ ખાલી 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો આપ સૌ એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ પધારો એવું આપ તમામ આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે. જય હિન્દ, જય ભારત. તો આતા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, જેમને 20 તારીખના કાર્યક્રમનું એ મોકૂફ થતાં 24 તારીખ જાહેર કરી. સ્થળ પણ એ છે, કાર્યક્રમની રૂપરેખા પણ એ છે, પરંતુ તારીખે બદલાવા પાછળનું કારણ એ હજુ પણ એક રહસ્ય છે. બીજી તરફ કેટલાક નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે 20 તારીખના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે જે સંસદ કૂચ કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, કદાચિત એના જ કારણે યુવાનોએ વધુમાં વધુ આ કાર્યક્રમ તરફ સહી ઝુંબેશની અંદર જોડાય એટલા માટે આ 20 તારીખની જગ્યાએ હવે 24 તારીખ કરવામાં આવ્યું છે. જો કે આમ આદમી પાર્ટીના કેટલાક વિશ્વસનીય સૂત્રો એવું પણ દાવો કરી રહ્યા છે કે 22 તારીખના રોજ શકુંતલા વસાવાને તેમના કેસની અંદરથી જામીન મળી શકે છે અને જો 22 તારીખના રોજ તેમના કેસની અંદર શકુંતલા વસાવાને જામીન મળે છે તો 24 તારીખના સહી ઝુંબેશ કાર્યક્રમની અંદર વસાવા પરિવાર વતી શકુંતલા વસાવા અને વર્ષા વસાવા બંને હાજર રહેશે કે જ્યાં બંને પત્નીઓની હાજરીની અંદર ચૈતર વસાવાના સમર્થનની અંદર એક સહી ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરાશે. બીજી તરફ રાજનીતિક વિશેષજ્ઞો એવું પણ માની રહ્યા છે કે ચૈતર વસાવાને લઈને હવે ગુજરાત ભાજપે તમામ તૈયારીઓ ક્યાંક કરી નાખી હોય તેવી પણ વાત છે. હવે જોવાનું રહેશે કે ચૈતર વસાવા એ જેલની બહાર આવે છે, શકુંતલા વસાવા એ પહેલા બહાર આવશે કે ચૈતર વસાવા, અને જો શકુંતલા વસાવા જેલની બહાર પહેલા આવે છે તો તેમના શું રિએક્શન હશે અથવા તો ગુજરાતની રાજનીતિને લઈને તેમનો શું સ્પષ્ટ સંદેશ હશે. કેમ કે જો તેમના સંદેશો એ સ્પષ્ટ માનવામાં ક્યાંક આવે છે અથવા તેમને એવો કોઈ રાજકીય ઇશારો જોવા મળે છે તો આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિ એ વધુ તેજ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.